સામા પાંચમની વાર્તા. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટા ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષોના નિવારણ માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરી શરીરે માટી ચોળી માથામાં આંબાની ભૂક્કી નાખી માથું ચોળીને નાહવું. એ દિવસે સામો ખાવો અને ફળાહાર કરવો. આ દિવસે અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ખૂબ ભક્તિભાવથી પૂજા કરવી. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર પછી વ્રતનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડીને તેમને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. તો હવે આપણે સામા પાંચમની વાર્તા સાંભળીશું. તમે પણ ધ્યાનપૂર્વક આ વાર્તાને સાંભળજો. પરંતુ મિત્રો, તમે અમારો વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા, તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને મહાદેવની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર તમારા ઉપર બની રહે. તો ચાલો આજે સુંદર પૌરાણિક સામા પાંચમની વાર્તા સાંભળીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વિદર્ભ દેશમાં ઉત્તક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો. પુત્રી સતમાને પરણાવી દીધી હતી. ત્યારે પતિ પત્ની બંને નિશ્ચિંત હતા. પરંતુ એકાદ વર્ષ ગયું હશે ત્યાં તેમની પુત્રી પર જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માદવી ભોગવી મૃત્યુ પામ્યો. સતમા બિચારી રોતી કકલતી પિયરમાં આવી. પોતાની જુવાન જોત દીકરીને આ ભર યુવાનીમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું. પરંતુ આનો કોઈ ઉપાય ન હતો. તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવાનું કહ્યું. ઉત્તક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉઠી ગયું હતું. આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ હતા. સતમા બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી. તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો. આથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી. એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા. આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી તેની માતા પાસે આવી. પુત્રીની આવી દશા જોઈ માતા પણ હેબતાઈ ગઈ અને પતિને બોલાવીને રડતા રડતા સર્વ હકીકત કહી સંભળાવી. ઉત્તકે સૌપ્રથમ તેમને આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીથી સ્નાન કરાવવાનું કહ્યું. પત્નીએ એ પ્રમાણે કર્યું. આથી સતમાને કંઈક રાહત થઈ. ત્યાર પછી પત્નીએ પતિને ખૂબ જ આગ્રહપૂર્વક તેના પ્રભાવ વિશે પૂછ્યું. ત્યારે ઉત્તકે પોતાના ત્રિકાળ જ્ઞાનના પ્રભાવને લીધે પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સતમા એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજવાલા ધર્મ પાળતી ન હતી. રજવાલા સ્ત્રીએ આ 4 દિવસ દરમિયાન ઘર કામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ. પરંતુ આપણી પુત્રીએ એ ધર્મ પાળ્યો નહીં. તેથી આ ભવે તેને પાપ નડ્યું. તદુપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી અને સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. ઉત્તકની પત્ની આ સાંભળી ફરી પાછી વિલાપ કરવા લાગી. આથી તેને આશ્વાસન આપતા ઉત્તકે કહ્યું, એના પાપનું નિવારણ થઈ શકે છે. તેણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરીને તેના પાપનો નાશ થઈ શકે છે અને ફરી પાછી હતી એવી કંચન જેવી કાયા બનાવી શકે છે. આ સાંભળી પત્ની પુત્ર તથા પુત્રી ખૂબ જ ખુશ થયા. પત્નીએ પતિને આ વ્રત શી રીતે થાય એ પૂછ્યું. તેના જવાબમાં ઉત્તકે કહ્યું, આ વ્રત ભાદરવા સુદ પાંચમે થાય છે. એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો ધૂપ કરવા. ત્યાર પછી નિવેદમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અગ્નિ વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ જમદાગ્નિ અને
અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન કરવું, તેમની માનસિક પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો, એમાં માવો તથા અને ફળાદી ખાવા. આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેના માસિક ધર્મ વખતે અજાણપણે થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે. સતમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામા પાંચમનો દિવસ આવતા વ્રત આરંભી દીધું. થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરુ બંધ થઈ ગયું. તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ. સામા પાંચમ કે ઋષિ પંચમીનું આ વ્રત જે કોઈ સ્ત્રી અથવા તો આ કથા વાંચશે, સાંભળશે, તેના સ્પર્શ દોષો નાશ પામશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતી ઋષિ પંચમીની સંપૂર્ણ વાર્તા. જો તમારે વર્ષ દરમિયાન કોઈ પણ માસિક ધર્મ દરમિયાન કોઈ પણ ભૂલ થઈ હોય તો એના દોષના નિવારણ માટે આ વ્રત કરવામાં આવે છે. તો અમને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.